નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિરાણી શાળા પરિવાર વતી રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 4માં આગળ વધીએ. ગયા સેશનનું જે છે એ હોમવર્ક તમારે થઈ ગયું હશે. તો આગળ જોઈએ કે જેમ બધા જ સહસંયોજક બંધને થોડી ઘણી આયનીય લાક્ષણિકતા હોય છે, એવી રીતે દરેક આયનીય બંધને પણ કંઈક અંશે સહસંયોજક લાક્ષણિકતા હોય છે. તો આ લાક્ષણિકતાઓ કેવી છે એ થોડી આપણે ધારણાઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે ધન આયનનું નાનું કદ અને ઋણ આયનનું મોટું કદ હોય તો એ આયનીય બંધમાં વધુ સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે. એવી જ રીતે જ્યારે ધન આયન ઉપર વધારે વીજભાર તો આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય છે. ત્યારબાદ આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો આપણને ખ્યાલ છે. પ્રથમ સમૂહ અને બીજા સમૂહ એ ધાતુ આયનો જે છે કે જેની ઉમદા વાયુ જેવી જ ઇલેક્ટ્રોન રચના NH2NP6 પ્રકારની છે. એટલે ધાતુ આયનો બને ત્યારે ખાસ યાદ રાખજો. એના કરતાં જે સમાન કદ અને વિદ્યુત ભાર ધરાવતા સંક્રાંતિ ધાતુ આયનો છે, સંક્રાંતિ ધાતુ તત્વો એટલે ડી વિભાગના ધાતુ તત્વો, બરાબર. આપણે પ્રથમ સંક્રાંતિ તત્વ યાદ કરેલું છે. આખી સંક્રાંતિ શ્રેણી સ્કેન્ડિયમથી લઈ અને ઝિંક સુધી. તો એવા જે ધાતુના ધન આયનો છે કે જેની ઇલેક્ટ્રોન રચના N-1 DnS0 હોય, તો એના કરતાં આ જે આલ્કલી અને આલ્કલાઇન જે છે એના કરતાં એ લોકો વધારે ધ્રુવીકરણ પામે છે, એટલે વધારે ધ્રુવીભવન એમાં જોવા મળે છે. હવે ધ્રુવીભવન એટલે શું? તો કે ધન આયન જે છે એ પોતાની તરફ ઇલેક્ટ્રોનીય ભારને ખેંચે છે અને ઋણ આયનને ધ્રુવીભૂત કરે છે. ધ્રુવીભૂત એટલે આની પહેલાંય મેં કીધું, ધ્રુવ એટલે છેડો, એક બાજુ કરી દેવું એટલે ધ્રુવીભૂત કરી દેવું. અને એને લીધે બંને વચ્ચે ઇલેક્ટ્રોનીય ભારનો વધારો થાય છે. તો સહસંયોજક બંધમાં આવું બને છે એટલે કે બે કેન્દ્રો વચ્ચે ભાર ઘનતા રચાય છે અને ધન આયનની ધ્રુવીભવન શક્તિ ઋણ આયનની ધ્રુવીભવનીયતા અને વિકૃતિ માત્રા જે છે એના આધારે એ સહસંયોજક લાક્ષણિકતાની ટકાવારી નક્કી થાય છે. તો આ પ્રમાણે આવા લક્ષણો જે છે એ થોડા ઘણા હોય તો એ આયનીય બંધની આંશિક સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ VSEPR સિદ્ધાંત, એટલે કે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી. બરાબર. વી એટલે વેલેન્સ, સંયોજકતા, વેલેન્સ એટલે શેલ એટલે કોષ, ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ, રિપલ્ઝન એટલે અપાકર્ષણ, એટલે કે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત. હવે આપણે હમણાં આગળ જોયું કે લુઈસનો જે ખ્યાલ છે, લુઈસ જે રચના છે એ માત્ર એમાં કેટલા બંધ આવેલા છે, બરાબર, કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે એ બધું સમજાવી શકે છે, પણ અણુનો આકાર સમજાવી શકતો નથી. એટલે લુઈસ રચના ઉપરથી આપણને અણુનો આકાર નથી સમજી શકતા. એના માટે આ સિદ્ધાંત એ સહસંયોજક અણુના આકારની આપણે કલ્પના કરી શકીએ છીએ. તો આ જે સિદ્ધાંત છે એ સૌ પ્રથમ 1940માં સિજ્વિક અને પોવેલ એણે પરમાણુની સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયા વિશે સિદ્ધાંત આપ્યો. એમાં 1957માં નાયહોલ્મ અને ગિલેસ્પીએ થોડા ઘણા સુધારા કર્યા. બરાબર. એટલે 4 વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાના છે. સૌ પ્રથમ 1940માં સિજ્વિક અને પોવેલે આપેલો છે.
એમાં 1957માં નાયહોલ્મ અને ગિલેસ્પીએ થોડા ઘણા સુધારા વધારા કર્યા, જે અભિધારણાઓ તમને પૂછાય છે 3 માર્ક્સમાં. તો એ અભિધારણાઓ અહીંયા છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી, અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે. એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય કે અબંધકારક. બરાબર, બંધકારક એટલે જેણે બંધમાં ભાગ લીધેલો છે, અને અબંધકારક એટલે જેણે બંધમાં ભાગ લીધેલો નથી. દાખલા તરીકે એમોનિયાની વાત કરીએ તો એમોનિયામાં નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન પરમાણુઓ આવેલા છે, એટલે કે 3 બંધ છે, તો 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે. અને આ ઉપરાંત નાઇટ્રોજન ઉપર એક વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેણે બંધ બનાવવામાં ભાગ લીધો નથી. ક્લિયર? એટલે બંધકારક એટલે જે બંધમાં ભાગ લીધેલો હોય એવું ઇલેક્ટ્રોન યુગ્મ, અને અબંધકારક એટલે જેણે બંધમાં ભાગ લીધેલો નથી, જે પરમાણુ ઉપર રહેલું છે એ. ત્યારબાદ બીજું છે કે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો હંમેશા અપાકર્ષણ ઉત્પન્ન કરે છે. એની વચ્ચે અપાકર્ષણ હોય છે. શું કામ? તો કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મો અથવા તો બધા જ ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય છે. એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાયેલા છે, બંધકારક હોય કે અબંધકારક, બધા વચ્ચે અપાકર્ષણ હશે. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ એ અણુની આસપાસ અથવા તો અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે જેના લીધે અપાકર્ષણ સૌથી ઓછું થાય અને એમની વચ્ચેનું અંતર વધે. બરાબર, આપણે કોઈની હારે ન બનતું હોય તો આપણે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ ને. ઘર્ષણ થતું હોય હંમેશા, એટલે ઘર્ષણ એટલે અપાકર્ષણ. બરાબર, તમે ગજિયો ચુંબક જોયો હશે, એમાં 2 છેડા હોય છે, એન ધ્રુવ અને એસ ધ્રુવ. જો એન ધ્રુવને બાજુમાં લાવો તો અપાકર્ષણ થશે. 2 ગજિયા ચુંબકની વાત કરું છું. અને એક ગજિયા ચુંબકનો એસ ધ્રુવ અને બીજાનો એન ધ્રુવ હોય તો શું થાય? આકર્ષણ થાય. બરાબર, અપાકર્ષણ હશે તો એ દૂર જવાનો પ્રયત્ન કરશે. એવી જ રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મ એવી રીતે ગોઠવાય છે કે જેના લીધે અપાકર્ષણ સૌથી ઓછું થાય. સંયોજકતા કોષને જો આપણે વર્તુળાકાર ગણીએ તો એમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે, એટલે કે વધુમાં વધુ અંતરે વર્તુળાકાર સપાટી ઉપર ગોઠવાયેલા હોય છે. સ્થાનીકૃત એટલે ગોઠવાયેલા હોય છે. બહુબંધ જેમાં છે, એટલે કે દ્વિબંધ, ત્રિબંધ, એને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા જ ગણવામાં આવે છે અહીંયા આ સિદ્ધાંત પ્રમાણે. એટલે કે એ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ છે એવું ગણવામાં આવે છે. અને જે બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એકલ સુપર યુગ્મ તરીકે ગણવામાં આવે છે. બરાબર, અને અણુમાં જ્યારે સંસ્પંદન રચના હોય, 2 કે 2થી વધારે સંસ્પંદન સૂત્રો આવેલા હોય, ત્યારે એ દરેક રચનાને આ VACPR સિદ્ધાંતની ધારણા આપણે લાગુ પાડી શકીએ છીએ. બરાબર, આ એની ધારણાઓ છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન યુગ્મની જે અપાકર્ષણીય ક્રિયાઓ છે એ કોની વચ્ચે વધુ હોય છે ને કોની વચ્ચે ઓછી હોય છે, તો એ આપણે જોઈએ. એ આ ક્રમમાં ઘટે છે. અબંધકારક યુગ્મ અને અબંધકારક યુગ્મ, બરાબર, LP આપેલું છે એટલે લોન પેર. બરાબર, લોન પેર. અબંધકારક યુગ્મ અને અબંધકારક યુગ્મ વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ હશે, કેમ કે નવરા ધૂપ હોય ને, બંધ બનાવવામાં ભાગ તો લીધો ન હોય. બરાબર, અબંધકારક એટલે બંધ બનાવવામાં ભાગ લીધેલો નથી, એટલે એમની વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ હશે. એટલે એ જેમ બને એમ વધારે દૂર ગોઠવવાનો પ્રયત્ન થશે. ત્યારબાદ જે છે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચે LP અને BP એટલે બોન્ડિંગ પેર. એટલે LP અને BP વચ્ચે અબંધકારક કરતાં ઓછું અપાકર્ષણ હશે. અને સૌથી ઓછું અપાકર્ષણ હશે બંધકારક અને બંધકારક યુગ્મ વચ્ચેનું. બરાબર, ઓલી ધારણાઓની સાથે આ પણ પોઈન્ટ લખવાનો છે તમારે કે અપાકર્ષણ કોની વચ્ચે સૌથી વધારે અને સૌથી ઓછું હોય છે. તો
તો અબંધકારક એટલે એલપી વચ્ચે સૌથી વધુ, અને બીપી વચ્ચે એટલે કે બોન્ડિંગ પેર બંધકારક યુગ્મ વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ હોય છે. ક્લિયર? તો આ રીતે નાયહોલ્મ અને ગિલેસ્પીએ આ નમૂનાને થોડા ઘણા સુધારા વધારા સાથે રજૂ કરેલો છે. એમાં અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચેનો અગત્યનો ભેદ સમજાવ્યો કે જ્યારે અબંધકારક યુગ્મ મધ્યસ્થ પરમાણુ ઉપર હોય ત્યારે દરેક બંધકારક યુગ્મ બંને પરમાણુઓ વચ્ચે ભાગીદાર બને છે અને પરિણામે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે જગ્યા રોકે છે, કેમ કે એ દૂર જવાનો પ્રયત્ન કરે છે. પરિણામે અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો વચ્ચે અબંધકારક યુગ્મ બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મની સરખામણીમાં વધુ અપાકર્ષણ થાય છે. ક્લિયર? ત્યારબાદ આ જે VSEPR સિદ્ધાંત છે એની મદદથી આપણે અણુઓના ભૌમિતિક આકાર જે છે એનું પ્રાક્કથન એટલે કે આપણે કલ્પના કરી શકીએ છીએ. તો એના માટે અણુઓને 2 વિભાગમાં વહેંચી દીધેલા છે. એક, અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. બરાબર? દાખલા તરીકે મિથેનમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન થશે. કાર્બનની પાસે 4 12ની કક્ષામાં ઇલેક્ટ્રોન છે જે બધા જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એ 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા છે. એટલે કાર્બન પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. બરાબર? બીજું, અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુના એક અથવા વધારે અબંધકારક યુગ્મ હોય, એમાં ઉદાહરણ આપણે એમોનિયા અને પાણી બંનેનું આપી શકીએ. એમોનિયામાં નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે અને એની પાસે એક વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બીજું ઉદાહરણ પાણીનું, તો પાણી જેમાં ઓક્સિજન પાસે 2 વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. બરાબર? તો આ જે છે 2 આકાર, એના ઉપરથી તમને 2 કોષ્ટક આપેલા છે અને એ કોષ્ટક જે છે એ ખાસ યાદ રાખવાના છે તમારે. એ કોષ્ટક આપણે જોઈએ. કોષ્ટક 4.6, અણુઓની ભૂમિતિ અથવા તો આકાર કે જેમાં મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. જુઓ, એમાં 4 પાર્ટ આપેલા છે. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, બધા બંધકારક જ હશે. પછી ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતે થયેલી છે, આણ્વીય ભૂમિતિ એટલે કે એનો આકાર અને એના ઉદાહરણો. બરાબર? એ ખાસ તમારે યાદ રાખવાનું છે. આકાર જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અને ભૂમિતિ લગભગ સરખી જ છે. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને ઉદાહરણો. બરાબર? એટલે આ કોઠો જે છે એ તમને વિકલ્પમાં અથવા તો એક માર્ક્સમાં પૂછાઈ શકે. આખો કોઠો નહીં પૂછાય, પણ છતાં પણ આપણે એ પાકો કરવો પડશે. તો એમાં પહેલાં જોતા જઈએ કે જ્યારે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે AB2 પ્રકારની રચના હોય. બરાબર? મધ્યસ્થ પરમાણુ A અને આજુબાજુ 2 B પરમાણુઓ ગોઠવાયેલા હોય તો રેખીય આકાર, 180 ડિગ્રી બંધકોણ અને ઉદાહરણો BeCl2, HgCl2, BeF2 પણ આવશે. બરાબર? ત્યારબાદ 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર આવશે સમતલીય સમત્રિકોણ, બંધકોણ આવશે 120. AB3 પ્રકારની રચના હશે, એટલે કે A મધ્યસ્થ પરમાણુ અને 3 B પરમાણુઓ એની સાથે ગોઠવાયેલા હશે. દાખલા તરીકે BF3. બરાબર? અહીંયા એમોનિયા નહીં આવે. શું કામ નહીં આવે એમોનિયા? કહી શકશો? એમોનિયામાંય 3 આવી રીતે થાય ને, NH3. બરાબર છે, યાદ આવી ગયું ને. આપણે કોષ્ટકમાં ઉપર લખેલું છે કે મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી, પણ નાઇટ્રોજન પાસે તો છે ને. બરાબર? તો એ બીજા કોષ્ટકમાં આવશે. ત્યારબાદ 4,
સમચતુષ્ફલકીય આકાર, 109.5 એનો બંધકોણ, અને ઉદાહરણ મિથેન, હમણાં જ મેં સમજાવ્યું મિથેન અને NH4+. બરાબર. એમોનિયા જે છે NH3 એનું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે H+ને આપશે અને એની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે અને NH4+ આયન બનશે તો એનો આકાર આવો હશે. બરાબર. સવર્ગ સહસંયોજક બંધ એક પ્રકારનો સહસંયોજક બંધ છે કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી નથી થતી પણ એક પરમાણુ દાતા બને છે, એટલે કે આખું ઇલેક્ટ્રોન યુગ્મ આપી દે છે બંધ બનાવવા માટે. તો એવા બંધને સવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. ત્યારબાદ 5, તો એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ, AB5 પ્રકારની રચના, ઉદાહરણ થશે PCl5. ત્યારબાદ 6, તો અષ્ટફલકીય રચના, તો એમાં 90 બંધકોણ થશે બધા વચ્ચેનો અને ઉદાહરણ છે SF6 સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. બરાબર. તો આટલા અણુઓ એવા છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. મધ્યસ્થ પરમાણુઓ ખાસ યાદ રાખજો. ત્યારબાદ બીજું કોષ્ટક જોઈએ આપણે, સાદા અણુ અથવા તો આયનો કે જેમાં મધ્યસ્થ આયનને એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એમની ભૂમિતિ અથવા તો એમનો આકાર કેવો હોય છે. તો અહીંયા તમને ઘણા બધા ખાનાઓ આપેલા છે. એક તો અણુનો પ્રકાર જુઓ, AB2E છે. E એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, ખાસ યાદ રાખજો. E હશે એટલે એક જ હશે. બરાબર. પછી AB2E2 એટલે E2 એટલે 2 અબંધકારક હશે. તો આ તમને અણુનો પ્રકાર જે આપેલો છે ને એના ઉપરથી તમે બંધકારક અને અબંધકારક યુગ્મની સંખ્યા નક્કી કરી શકો છો. જુઓ, A એટલે મધ્યસ્થ પરમાણુ, B એટલે બંધકારક યુગ્મની સંખ્યા, E એટલે અબંધકારક યુગ્મની સંખ્યા, પછી એની ગોઠવણી, એનો આકાર અને ઉદાહરણ. બરાબર. તમે જોઈ લેજો. એ બધા આકાર એ તમારે યાદ રાખવાના છે ખાસ. બરાબર. બધા ઉપર તમને અબંધકારક યુગ્મ આપેલા જ છે. ત્યારબાદ તમારે કોષ્ટક 4.8 એ તમે એનો આકાર આવો શા માટે છે એનું કારણ આપેલું છે તમને. બરાબર. એ સમજવાનો પ્રયત્ન કરજો. જે આપણે VSEPR સિદ્ધાંત સમજ્યો ને એના ઉપરથી એના કારણો આપેલા છે કે શા માટે વળેલો આકાર છે, શા માટે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે. બરાબર. ચીંચવો એટલે કે સીસો, જે નાના હતા ત્યારે બગીચામાં જઈને આમ સામે બેસી અને ઊંચક નીચક જે છે ને એને ચીંચવો કહેવાય અથવા તો સીસો આકાર કહેવાય. તો એ બધા આકાર આવા શા માટે છે એ તમને કોષ્ટક 4.8માં એનું કારણ આપેલું છે. એ જાતે સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર. તો અહીંયા આપણે VSEPR સિદ્ધાંત, એની અભિધારણાઓ અને એના ઉપરથી એના અણુઓનો આકાર સમજવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ આવે છે સંયોજકતા બંધનવાદ, VBT વેલેન્સ બોન્ડ થિયરી. આ જે વેલેન્સ બોન્ડ થિયરી છે એ 1927માં હિટલર અને લંડન, બરાબર, એણે સૌ પ્રથમવાર દાખલ કરેલો છે અને જેમાં પાઉલિંગ અને બીજા અન્ય વૈજ્ઞાનિકોએ એને આગળ ઉપર વિકસાવ્યો છે. તો આપણે VSEPR સિદ્ધાંત જોયો, બરાબર, લુઈસ રચના જોઈ, પણ આ બધા કિસ્સામાં સહસંયોજક બંધ એને અનુરૂપ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન ભાગીદારીથી રચાયેલો છે. તે બહુપરમાણ્વીય અણુના આકાર માટે આપણને કોઈ માહિતી આપતું નથી. બરાબર. સાદા અણુઓની ભૂમિતિ આપે છે, સૈદ્ધાંતિક રીતે તેને સમજાવી શકતો નથી. એટલે એની મર્યાદાઓ છે. તો એ મર્યાદાઓ માટે 2 સિદ્ધાંત દાખલ કરેલા છે અહીંયા સંયોજકતા બંધનવાદ, જે આપણે હમણાં જોઈશું, VBT અને
હજુ એનાથી પણ આગળ આવશે આણ્વીય કક્ષકવાદ એટલે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બરાબર. તો સંયોજકતા બંધનવાદ જે છે એ આપણે જોઈએ તો એના માટે આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈએ. તો બે હાઇડ્રોજન પરમાણુઓ દાખલા તરીકે એ અને બી છે અને તેમના કેન્દ્ર Na અને Nb લઈએ અને એના ઇલેક્ટ્રોન Ea અને Eb લઈએ. બરાબર. હવે જ્યારે અણુ બને છે એની પહેલાં Na અને Nb, Ea અને Eb દૂર હોય છે, કેમ કે દૂર દૂર હોય પરમાણુઓ, એટલે એમની વચ્ચે કોઈ ક્રિયા થશે નહીં. પણ આ બંને હાઇડ્રોજન પરમાણુઓ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ તેમની વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળો થાય છે. બેય બળો થશે, આકર્ષણય થશે અને અપાકર્ષણય થશે. બરાબર. કેવી રીતે? તો જુઓ, એક પરમાણુનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન એટલે કે Na અને Ea, Nb અને Eb એની વચ્ચે તો હોય જ આકર્ષણ. બરાબર. બીજું આકર્ષણ કોની વચ્ચે થશે? તો કે એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન એટલે કે Na અને Eb, Nb અને Ea. આ આકર્ષણની વાત થઈ. એવી જ રીતે અપાકર્ષણ પણ થાય છે. ક્યારે ક્યારે અપાકર્ષણ થશે? તો કે બંને પરમાણુઓના ઇલેક્ટ્રોન Ea અને Eb અને બંને પરમાણુઓના કેન્દ્રો Na અને Nb. બરાબર. હવે આકર્ષણ બળો જે છે એ પરમાણુઓને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે અપાકર્ષણ બળો એકબીજાને દૂર ધકેલે છે. જુઓ, તમને આકૃતિ આપેલી જ છે. બરાબર. જૂના બળો અને નવા બળો, આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો. તો એવું જોવા મળે છે કે નવા આકર્ષણ બળોની માત્રા નવા અપાકર્ષણ બળો કરતાં વધારે હોય છે. બરાબર. પરિણામે બંને પરમાણુઓ એકબીજાની નજીક આવે છે અને એની સ્થિતિજ ઉર્જા ઘટે છે. જ્યારે અણુ બનશે ત્યારે બંને પરમાણુઓ નજીક આવશે અને અપાકર્ષણ બળ ઓછું થઈ જશે એટલે એની સ્થિતિજ ઉર્જામાં ઘટાડો થશે. પરિણામે ચોખ્ખું આકર્ષણ બળ, અપાકર્ષણ બળ એકબીજાને સંતુલિત કરે છે અને પ્રણાલી છે એ ઓછામાં ઓછી ઉર્જા પ્રાપ્ત કરે છે. બરાબર. આઉફબાઉનો સિદ્ધાંત યાદ છે ને, કે ઇલેક્ટ્રોન હંમેશા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પહેલાં દાખલ થાય છે. એ પરમાણ્વીય કક્ષકની વાત હતી. હવે જ્યારે અણુ બનશે ને ત્યારે આણ્વીય કક્ષક આવશે. એ આણ્વીય કક્ષકની વાત તમારે આગળ આણ્વીય કક્ષકવાદમાં આવે છે. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે બંધન પામી અને સ્થાયી અણુની રચના કરે છે, જેની બંધ લંબાઈ 74 pm જેટલી હોય છે. જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે બંધ રચાય છે ત્યારે ઉર્જા છૂટી પડે છે. બરાબર. યાદ છે ને, હંમેશા બંધની રચના દ્વારા, બંધની રચના એટલે કે બંધ નિર્માણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને તેથી હાઇડ્રોજન અણુ અલગ હાઇડ્રોજન પરમાણુ કરતાં વધારે સ્થાયી હોય છે અને જે છૂટી પડેલી ઉર્જા છે એને બંધ એન્થાલ્પી કહે છે. તમને અહીંયા આલેખ આપેલો જ છે, જુઓ. તો એમાં હાઇડ્રોજન પરમાણુઓના આંતરકેન્દ્રીય અંતર અને હાઇડ્રોજન અણુ બનવા માટેનો સ્થિતિજ ઉર્જાનો વક્ર આપેલો છે. એ વક્રમાં નિમ્નતમ અવસ્થા હાઇડ્રોજનની વધુ સ્થાયી અવસ્થા એ તમને બતાવેલી છે. ક્લિયર? તો આ સંયોજકતા બંધનવાદ છે, એના ઉપરથી આપણે કક્ષીય સંમિશ્રણ અને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ક્લિયર? થેન્ક યુ.